જય હો મા જોગમાયા સરસ્વતી શારદા દેવી ગરવા ગણપત બાપજી માંડવના માલિકની જય હો ભાઈ. હવે તો ભાઈ આ ચોથા ભાગની વાર્તા શરૂ થાય છે રિયાળુ પરમારની. રાજા રિયાળુ પરમારના 3 ભાગ હું બોલ્યો, ચોથો ભાગ હવે રજૂ કરું છું. જે વખતે હઠિયો રાજા ફૂલમતીની મેળીમાં રોકાય છે ને ભાઈ, રાજા રિયાળ તો શિકાર કરવા ગયો તો. હઠિયો એકલો છે, ફૂલમતીની મેળીમાં બેઠો છે, પણ હઠિયાને એવા વિચાર આવે છે. ફૂલમતીને પૂછે છે, હે ફૂલમતી, આવી ઉજળ નિરાકાર નગરી, માણા જેવી જાત નહીં, આવો એકલો રાજા આ સોબારી નગરી મારી તો ફૂલમતી તારા રાજાની મને બહુ બીક લાગે છે. ફૂલમતી કહે, હે મેમદાવાદના રાજા, મારા રાજાથી બિયાતા નહીં હો. મારો રાજા તો એક ધાન ખાયો રાજા છે, આખો દી સીમમાં પીડ્યો રહી. દિયાથી મેં સોબારીમાં આવે, હામી મેળી રહી ત્યાં હુઈ રહીએ, અને હવારે ઊભો થઈને પાછો સીમમાં વ્યો જાય. ગાંડો રાજા છે, મારા રાજાની બીક ન રાખતા. અને હવે તમારે મારે ફૂલમતીની હારે રહેવાનું છે, હવે તમારે ક્યાંય જવાનું નથી. હઠિયો કે ફૂલમતી, મારેથી જાજુ ન રોકાવાય. હું આજ આવ્યો ના એમ કાળ હવારમાં દી ઉજામાં હું સોબારીમાં આવતો રહીશ. કાયમ હવારે આવીશ, હાજે વ્યો જઈશ. સવારે આવીશ, આજે વ્યો જાય, આખો દી આપણે વેળા રહીશું. હવે આ તો અમદાવાદનો રાજા રિયાળુને આવવાનું ટાણું થયું એટલે સોબારીમાંથી નીકળી ગયો ને અમદાવાદ વ્યો ગયો છે. અને રાજા રિયાળુ સોબારીમાં આવે છે, ઘરે આવે છે. અને આમ જ્યાં રાજા રિયાળુ સોબારી રાજમાં આવે, રાજ કંસારી ભવનમાં, ત્યાં રાજા રિયાળુના ઘોડાએ હાવળ નાખી. એટલે રિયાળુને શંકા પડી, મારો ઘોડો કોઈ દી હાવળ ન નાખે, આજ હાવળ નાખી, શું બન્યું? પોતે ઘોડામાંથી જેઠા ઉતરી રિયાળુ પરમારે આમ આટો માર્યો રાજમાં, આંબા હામું જોયું. આંબો બધો કાસો પાકો કેરીનો ઢગલો કરેલો, આંબો વેડેલો. રાજા રિયાળુ જ્યાં પોતે નાય છે એ રૂમમાં જાય અને પોતાના નાવાના ઘાટમાં જોવે તો ત્યાં નાયેલા ભાળેલા, પાણી ઠેલેલા ભાળ્યા. રાજા રિયાળુને બહુ શંકા પડી. રાજા રિયાળુ ફૂલમતીની મેળીમાં આવે, રાજા રિયાળુને બહુ શંકા પડી. ફૂલમતી, બોલો મોટા રાજા, આ મારા જે આંબા ઉભા કાશી પાકી કેરીનો દમોટ કોણે વેડ્યો? કોણે વેડ્યા મારા આંબલા? આ કોણે ઢોળ્યા ઓનાળ? મારા રિયાળુના રાજમાં કોણ ફર્યું ઘોડા અહવાર? ફૂલમતી જ્યાં હું નાવશું ત્યાં કોણ નાખ્યું? હે ફૂલમતી, આ જે પાનનો કોગળો પડ્યો, પિચકારી મારી છે, આ પાનનો કોગળો કોણે નાખ્યો? આજ મારા ઘોડાએ હાવળ નાખી તો મારા રાજમાં ઘોડે સ્વર કોણ ફર્યું? મને વાત કરો. ફૂલમતી કે, મોટા રાજા, રિયાળુના રાજમાં બીજું કોણ? આ તમારા આંબારિયા ને મેં વેડ્યા છે. મને આજ સારું ન લાગ્યું એટલે હું આંબામાં સડી. કાચ્યું પાચ્યું કેરીનો દમોટ મેં વાળ્યો છે. મારે આજ મનમાં એવું થયું ક્યાં મારો રાજા રિયાળુ નાય ત્યાં મારે નાવું છે, એટલે આજ હું ન્યા નાઈશ. અને એ ધારવા પરમાર, આજે પાનની પિચકારી રહી, આ કોગળો પડ્યો, એ કોગળો મેં નાખ્યો છે. મારે એવું થયું કે મારો રાજા કાયમ પાન ખાય છે, પાનમાં કેવી મજા આવે છે, મને ખાવા દે જોઈએ, એટલે પાન મેં સાવ્યું, કોગળો મેં નાખ્યો છે. મેં વેડ્યા તમારા આંબલા,
આ રિહાળુના રાજમાં ધારપરો ઘોડો અહવાર. આ સોબારીમાં તો મારે રાજા રિહાળુ ઘોડે ફરતા બીજો કયો હોય? વાત કરો. અહીંયા વાત બીજી છે ભાઈ. અને હવે તો રાજા રિયાળુને બહુ શંકા પડી છે ભાઈ, એમ પીડ્યું છે. રિયાળુ કે મારા હોવાના મેળે ઢળી ગયા કરે. પ્રભુએ મારીમાંથી બહુ કરી. ફૂલમથી માનતી નથી, લાવીનો ફોન. એટલે રિયાળુ બોલો, હે ફૂલમથી, આ જે પાનની પિચકારી પડી, આ કોગળો પડ્યો, તું એમ કર કે કોગળો મેં નાખ્યો છે. એટલે રિયાળુએ પૂજામાંથી પાનનો પડો બારો કાઢ્યો, ફૂલમતીને આપ્યો. ફૂલમતી આલે પાન સાવ. પાન સાવી અને કોગળો કરી ન્યા કોગળો પુગાય. પાનનો પડો આપે, ફૂલમતીને મોઢામાં સવારે છે. ફૂલમતી પાન સાવી અને આમ જ્યાં કોગળાનો ઘા કરે, પણ અઠિયાનો જે કોગળો હતો એથી એક હાથ ઓરો પડ્યો. રાજા રિયાળુ કે હે ફૂલમતી, તું કશ કે મેં કોગળો કર્યો, આ એક હાથ ઓરો પડ્યો. ત્યારે ફૂલમતી બોલી, હે મોટા રાજા, આ તમે કાળના મહાકાળ મારી માથે ઊભા છો. હું બિયાણી ના એમાં કોગળો ઓરો પડ્યો છે. બરોબર ફૂલમતી, ત્યાં કોગળો નાખ્યો, ઊભી હિંડોળા ખાટે નાખ્યો, હાલતી હિંડોળા ખાટે. હાલતી હિંડોળા કાઢી. હવે હિંડોળાનું ચાલુ કર, આલા પાનનો પીળો સાહેબ, અને હાલતી હિંડોળા ખાટે ન્યા કોગળો પુગાય. હિંડોળો ચાલુ કર્યો, ચાલુ હિંડોળા ખાટે ફૂલમતીએ લંબાઈ નામ જ્યાં કોગળાનો ઘા કર્યો, તો હથિયાનો કોગળો હતો, એથી એક હાથ ઓરો પડ્યો. ત્યારે રાજા રિયાળુએ તરવાર ગાળા સંડી કરી, બોલ, હાસુ બોલી જા, આ પાનનો કોગળો કોણ નાખ્યો છે? એ વખતે ફૂલમતી બોલી, એ ધારવા પરમાર, તમને ખબર છે અટાનું 18 વર્ષની લગભગ પૂરી બની છું. હું એક રાંધેલું ધાન તો ઉતરી જાય એવી તમને ખબર ન પડે કે હું 2 ફેરા ફરી લઉં? તમે એમ કહો છે કોણ હતું? એમ મેમદાવાદનો રાજા હઠી સંગ હતા. હઠિયો આખો દિવસ મારી મેળીએ હતા. તમારે આવવાનું ટાણું થયું એટલે હઠિયો એના મેમદાવાદ વયો ગયો છે. અને હવે તો બાપ રાજા રિયાળુના માથે દુઃખના ડુંગર ખીલ્યા હો. વાતે હાસી થક ત્રિકમ દરિયાનો ધીરી સર કાટી દીએ, નદી કિનારે રોકડું એક દીહ મૂલી. રિયાળુના આત્મામાં બહુ દુઃખ લાગ્યું છે, પણ મહેનત માથે પડી. આ ઢૂહા ધોકાવે હો સાંભળે, હવે ઠર્યો ની દાણો ઠારણા. રાજા રિયાળુ કે મારી મહેનત બધી માથે પડી. 100 મહિનાની ફૂલમતી હું પહેર્યો. ફૂલમતીને મેં નાનેથી મોટી કરી. ફૂલમતી 18 વર્ષની થઈ, મારા 2 ફેરા બાકી છે. આ બાજુ રાજા રિયાળુ મૂંગા મોઢે મેળીના પગથિયા હેઠા ઉતર્યા. રાજા રિયાળુએ પોતાના ઘોડામાંથી શેમાન માંડ્યું. ઘોડાને અહવાર થયા અને રાજા રિયાળુ સોબારી નગરીમાંથી હાલી નીકળ્યા. ભાઈ આયા રાજા રિયાળુ સીમાડે આવે. સીમાડે આવી હઠિયા રાજાની વાટ જોઈને બેઠા છે. હમણાં આ ડાકી રાજા અહીં નીકળે, બોકડો હલાલે હલાલ નો કરું તો હું ધારવો પરમાર નહીં. હઠિયાની વાટો રાજા રિયાળુ બેઠા છે ને આમ જ્યાં ઝીણી નજરે નજર કરે તો હઠિયાનો ઘોડો વિયો આવે છે ભાઈ. અને ઘોડાના ડાબલા
એસી હાથમાં ઘા કરતા આવે છે. પવન ગોળો આવતો એમ અઠિયાનો ઘોડો વિયો આવે છે. અહીંયા રાજા રિયાળુ અઠિયાને ભાળતા અહીંયા રાજા રિયાળુ ઊભા થઈ જાય. મારા જીવતરમાં જો ઝેર નાખ્યું હોય અને મારું જીવતર બગાડ્યું હોય તો આ રાણદાસને એ બગાડ્યું છે. અઠિયો આમ જ્યાં લગભગ આવે રાજા રિયાળુ આડો ફરે. રાજા રિયાળુ કે રાણદાસના જાવું કેટલે? અઠિયો કે સોબારી નગરીમાં. તું મને ઓળખે છું? કોણ છું? હું ધારનગરનો રાજા રિયાળુ પરમાર છું. આ સોબારી નગરીમાં તું આવસ કા? રાજા રિયાળુનું નામ પડ્યું. હઠિયો થાર થાર ધ્રુજવા માંડ્યો. હઠિયો કે આજ તો મારા હોદીને વેળે ઢળ્યા લ્યો, કોઈ દી મને જીવતો જવાનો. રાજા રિયાળુ કે રાણદાસના તને એમ નથી મારવો, ઘોડા કુંડાળે નાખ અને પેલો ઘાત તને આપું છું, પેલો ઘાત તું કર અને તારા કર્મની કઠણાઈ હું જો ભૂલી જા તો પછી મારો વારો આવે. જો ભાઈડાની રમત્યું પછી રાજા રિયાળુ ને હઠીએ ઘોડા કુંડાળે નાખ્યા છે. આ હઠિયો આંગળી માથા ઘણા નવઘરું ફેરવે છે. આમ બરોબર રાજા રિયાળુ જ્યાં વેગમાં આવે હઠિયો પેખડા ભર થઈ ગયા, નવઘરાનો ઘા કરે. રાજા રિયાળુ પરમારા આડો ઢાલનો સંભો દીધો. ઢાલનો સંભો દીધો ત્યાં નવઘરું અહીંયા ઢાલ માથે થાતું, રાજા રિયાળુ માથે થાતું, ઘોડા માથે થાતું, નવઘરું આમ દોઢ આ ધન્યુમાં ભાલું જાતું. રાજા રિયાળુ કે શાબાશ, આ નવઘરું જો તે મને સાચીનું છોડ્યું હોત ના તો તું મને દોઢ આ જમીનમાં ઉતારી દે. કા કર્યો? તારા ક્રમની કઠણાઈ તું ભૂલ્યો. હવે મારો વારો છે. હવે હું ઘા કરું ના એટલે તારી ઢાલનો જાબદો રાખી બાપાઓ. આ ઘોડા કુંડાળે પીડ્યા છે. બરોબર હઠિયો વેગમાં આવે. રાજા રિયાળુએ 60 તીરમાંથી ભગુરિયો તીર ખેંચ્યો, કામઠીએ ચડાવ્યો, કબાનના 2 શીંગા ભેગા કર્યા અને હઠિયામાં થઈ ગયા ભગુરિયા તીરનો ઘા કર્યો. પણ ભગુરિયો તીર આયા હઠિયાને આ લવકીનો સોટ્યો. એ ભગુરિયો તીર હઠિયાને એક રાશિમાં ધરતી જેમ ઝાકળીઓ પૂરો નાખે ને એમ હઠિયાને ઉલાળીને એક રાશિયા છેટો નાખ્યો. રાજા રિયાળુ ઘોડેથી હેઠો સરવાર ગાળાસંગી કરી અને હઠિયાના ધડ મસ્તક જુદા કરી. પેટમાંથી નવઘરો કંટાર કાઢી અને રાજા હઠિયાના પેટમાં કંટાર નાખી કાળજા ભૂકા બારા કાઢ્યા. કાળજા ભૂકા રાજા રિયાળુ પરમારે એક કોટલિયામાં ગયા અને મારો ધારો પરમાર સોબારીમાં આવે છે. સોબારીમાં આવી અને ફૂલમતીને કે ફૂલમતી, આજ તો એવો મૃગલો મેં માર્યો છે. એ મૃગલાના હું કાળજાન બુકા લાવ્યો છું તારી હાટું. લે આને રાંજ અને આ કાળજાન બુકા તું ખાઈ લે. પછી તો આ કાળજાન બુકા ફૂલમતી પાસે રંધાવ્યા છે ભાઈ. ફૂલમતી કાળજા બુકા રાંધી અને ખાવાની તૈયારી કરે. આમ જ્યાં મોંમાં મૂકવા જાય ને રિયાળુ તો દેવ જેવો રાજા હતો. રિયાળુ કે આ તો અઘોર પાપ કહેવાય. માણસ માણસની માટી ન ખાય. હું નરકનો અધિકારી બની જાય. લાય હું ફૂલમતીને સમજાવું.
પછી તો બાધા બ્રહ્મમાં બોલ્યો રાજા રિયાળો ફૂલમતી રાણીએ ભોજન રાંધિયા આ દીવો બળે તલધાર જેને તું માણતી એની તે મુવા લીધી નહીં સંભાળ આ રાણીએ ભોજન રાંધિયા જો દીવો બળે તલધાર જેને ફૂલમતી તું માણતી એની તે મર્યા લીધી નહીં સંભાળ ફૂલમતી સમજી ગયો એ ધારવા પરમાર ખોટ બોલો તો ત્રણ ભવનના નાથની દુઆશ તમે હઠિયાને માર્યો છે હા ફૂલમજી સીમાડે મેં હઠિયાના રાય રાયના કટકા કર્યા આ કાળજા બુકા હઠિયાના છે નો ખવાય ફૂલમતી પછી તો કાળજા બુકા જ્યારે ફૂલમતીના હાથમાં આપ્યા ને ભાઈ ફૂલમતી માથા તો જાણે કોઈ દુઃખના ડુંગર તૂટ્યા હોય એવું ફૂલમતી થયું રોવો તો રોવો આપ જમીનના કડાઈ એક કરવા માંડી છે હે પ્રભુ એક વદેહી રાજા હારે મારે પ્રેમ બંધાવો અને મારા ઘરે તેડાવીને મેં મરવી નાખ્યો હું પ્રભુની ગુનેગાર છું ફૂલમતી રોતી સાની રહેતી નથી હે ધારવા પરમાર તમે જે હઠિયાને માર્યો ને આપણા ઘરના આંગણે માર્યો ગણાય તમે મોટો અપરાધ કર્યો છે ધારવા પરમાર અને હવે હું ફૂલમતી હઠિયા વિના જીવી નહીં શકું હવે આપણા શેલુકા રામ રામ છે ફૂલમતી હઠિયાના કાળજા બુકા હાથમાં સમજ્યા અને કાળજા બુકામ સાતી અડાડી અને ત્રીજા માળથી ફૂલમતીએ મેળીમાં ધુબકો માર્યો બેડી હેઠી પડી ફૂલમતી પ્રાણ મુક્તિ પામી ગઈ છે ઢોલો સવાણ ઉદાસ ઉદાસ બન્યો પ્રભુ તે રમત કેવી રચાવી જે પેલા રમાડ્યા અને હવે તે રોવ્યા ભાઈ આ વાર્તા અહીંયા ચોથો ભાગ પૂરો થાય છે વાર્તા બહુ સારી થઈ ગઈ છે તમે સાંભળતા રહેજો બાપા અને હું જસાભાઈ બારો રાની પછી મારી ઢોલાની વાર્તા લાવું છું શેલ જરાર બૂમના પદમણી આવી મોટી મોટી વાર્તાઓ છે વાર્તા એવું કરો તો હવાર થાય અહીંયા 30 મિનિટમાં હું પૂરી કરી વાળું છું તમે સાંભળતા રહેજો તમને સાંભળવા વાળાને મારો પ્રભુ હાજા નરવા રાખે જય માતાજી